આજનો કાર્યક્રમ પોરબંદરની જનતા અને સરકાર પર જાણે છે કે પોરબંદર જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત નહિવત વર્ષા થયો, એકાદ બે ઇંચ જેવો, જેથી કરીને પોરબંદર જિલ્લાની ખેડૂતની, આમ જનતાની, મજૂરની, નાના વેપારીઓની હાલત કફોડી છે. સરકારશ્રીને જગાડવા માટે, આ બેરા અને આંધ્રા તંત્રને જગાડવા માટે આજનો કાર્યક્રમ અમે ધરણાનો પ્રોગ્રામ રાખેલો છે અને પોરબંદર જિલ્લાને વહેલી તકે સંપૂર્ણ દુષ્કાળ જાહેર કરે એની માંગણી લઈને પોરબંદર કોંગ્રેસ દ્વારા આજે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. આ સરકારમાં બેઠેલા મિનિસ્ટરો હોય અને પોરબંદરની કમનસીબી એ છે કે પોરબંદર જિલ્લાને બે કેબિનેટ મંત્રી છે. અને બીજી વાત એ છે કે પોરબંદર જિલ્લાના માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પોતે ખેડૂત પુત્ર છે અને સરકારમાં એની કામગીરી સારી છે. તો અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા આજે અહીંયા આવે છે અને ખોટો પ્રચાર કરે છે કે પોરબંદરનો અમે વિકાસ કરશું. અરે ભાઈ, વિકાસ કરતા પહેલા પોરબંદરની જનતાને જીવવા માટે તો કંઈક પ્રયત્ન કરો. આજે પોરબંદરની જનતા આજે જીવવા માટે વલખા મારે છે. આજે ખેડૂતની, નાના સમાજની, મજૂર વર્ગની હાલત કફોડી છે. તમે આજે 2000, 5000 કરોડનો ઉદ્યોગોની વાત કરો છો, વિકાસની વાત કરો છો, પણ એ વસ્તુ શક્ય ત્યારે છે કે આ પ્રજાને ત્રણ ટાઈમ પૂરતું ભોજન મળે અને ખેડૂતને રાહત મળે, ખેડૂતનો મહામૂલી જે મોલ જે ઉગાડવામાં આવ્યો છે તેને પ્રોટેક્શન મળે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તમે વિકાસ કરતા હોય તો પોરબંદરની જનતા અને કોંગ્રેસ પાર્ટી પણ તમારી સાથે જ છે. એટલે અમારી વિનંતી છે કે આવનારા દિવસની અંદર આ ધરણાનો પ્રોગ્રામ હોય, ઉપવાસ આંદોલનથી નહીં માને તો આવનારો પ્રોગ્રામ એવો હોય છે કે અમે કેબિનેટ મંત્રીના ઘરને અમે ઘેરો ઘાલશું અને ખેડૂતોને લઈ તેના ઘરે જવાની અમારી તૈયારી છે. જાહેર રજાના દિવસે બેસવા માટેનું બીજું કોઈ કારણ નથી કે અમારો પ્રોગ્રામ અગાઉથી નક્કી થયેલો હતો અને આજે માનનીય કલેક્ટર સાહેબને અને તંત્રને ખબર છે. સરકારી જે અધિકારી હોય, તંત્ર હોય, એને રજા હોતી નથી. આજે જો પ્રજા માટે બેઠેલા છે આ બધા, તો એને ખ્યાલ છે કે ભાઈ કોંગ્રેસનો આજે ધરણાનો પ્રોગ્રામ છે તો તેને અમારી મુલાકાત લેવી જોઈએ. અને રહી બીજી વાત કે આવનારા દિવસોની અંદર અમે આનો જડબાતોડ જવાબ આપશું. જો વાત એવી છે કે આજે આ સરકારના બેઠેલા મંત્રીઓ એવું કહે છે કે અમને ખેડૂત વાલા છે, અમને ગુજરાતની જનતાથી અમે પ્રેમ કરીએ છીએ, ગુજરાતની જનતાને અમે વિકાસ આપવા માંગીએ. મારું કહેવાનું છે સરકારના જે નીતિ નિયમો છે એ તમે એક બાજુ કોરોના મૂકીને તમે વચગાળાનું પેકેજ જાહેર કરી શકો એમ. અમારી માંગણી એવી નથી કે તમે તાત્કાલિક દુકાળ જાહેર કરી દો, પણ અત્યારની જે પરિસ્થિતિ છે જે નભવા માટે જે માલધારીને ઘાસચારો નથી મળતો, આજે જે ખેતરમાં ઉભેલો પાક છે તેમાં પાણી નથી, આવી વ્યવસ્થા તમે કરી શકો કે નહીં? ખેડૂતનો જે ધિરાણ છે એમાં તમે રાહત આપો, વ્યાજ માફી કરો, ધિરાણ માફી કરો, આવું તો તમે પેકેજ જાહેર કરો કે નહીં? આ એને કરવું જોઈએ. અને આ નહીં કરે તો આવનારા દિવસોની અંદર પોરબંદરની અંદર આનો જડબાતોડ જવાબ અમે કોંગ્રેસ પાર્ટી વતી આપશું. પરિસ્થિતિ ગંભીર છે. અમે હારી નેટ લેવા એ અમારી ભૂલ ન કર, હુકલ માંડવી ફેરી લઈને આવવાની જરૂર નથી, એ અમારી એક ભૂલ છે. બાકી ત્યાં પદાધિકારો જે બેઠા નેતા બને ને એને બધી ખબર છે ભાઈ આ વિસ્તારની. મજૂરને મજૂરી ને ખેડૂત પાસે કંઈ છે નહીં, સમજ્યા? ઘાસચારો માલધારીને નથી મળતો. 7,000 રૂપિયાની તો સરેરાશ નુકસાની અત્યારે વાવેતરમાં જ થઈ ગઈ. એ પછી આવતા વર્ષ સુધીનું નભવું, આવતા વર્ષનું વાવેતર કરવું, એ પછી પાણીની સમસ્યા છે, પીવાના પાણી પહેલાં જોઈએ, પછી ખેડૂતને આવતા વર્ષમાં વાવેતરની સહાય જોઈએ, કરજ માફી કરે તો આ થાય ને કાં નવી ધિરાણ આપે તો થાય, માફ કરે. બાકી ખેડૂતનો બીજો વિકલ્પ ને પીવાના ને તટાણે, સમજ્યા? પણ એ ખબર છે, નેતાઓને ખબર છે ભાઈ, પણ એ હાથ વટે તો થાય ને નૈતિકતા ને ધોરણે.